એમની જે શબ્દ પ્રીતિ છે એમાં મારે કહેવું જોઈએ કે એનો વિસ્તાર ઘણો મોટો છે. એ કબીર વડ જેટલી મોટી વ્યાપક એમની શબ્દ પ્રીતિ છે. માત્ર સર્જક નથી, એમણે સરસ મજાના સર્જનો કર્યા. એમણે એક અપૂર્વ એવું 4000 પૃષ્ઠમાં ગુરુચરિત્ર આપ્યું પૂજ્ય માધવપ્રિયદાસજી મહારાજ સાહેબે. અને એથી વધારે એમણે જ્યાં જ્યાં ક્યાંય સમય મળે અને સંસ્થામાં સતત જુદા જુદા સત્રો યોજતા રહ્યા છે. એટલે એક સાહિત્યિક સંસ્થા જે કામ કરે એ કામ તો એમણે કર્યું છે, પણ એથી વધારે બહુ ઓછા સંતો આવા સર્જકો સાથે સંબંધ ધરાવતા હોય છે. એ સુરેશ દલાલ હોય અથવા તો મકરંદ દવે કે જે પાછળના સમયમાં એમને કોઈ ન મળતું, પણ માધવપ્રિયદાસજી સ્વામી આવે તો એ સામે એને પ્રેમથી મળવા જતા. એટલે આવા એક સંત કે જેને સમાજનું તો કલ્યાણ કર્યું, તેજસ્વી વિદ્યાર્થીઓ આપ્યા, દૂરના ગામડામાં આવેલી જગાએ બહેનોને માટેની શાળાઓ ખોલી. એક સામાન્ય જેને કદાચ એ છોકરો આખી જિંદગી એક હાટલીમાં બેઠો હોત, એને ભણવાની એવી અનુકૂળતા આપી, 1 રૂપિયામાં એને અભ્યાસ કરી શકે મહિને. એટલે એને એક એવી અનુકૂળતા આપી કે આવા અનેક તેજસ્વી વિદ્યાર્થીઓ મેં જોયા છે જે અધ્યાપકો હોય, જે કોઈ એરલાઇન કંપનીમાં કામ કરતા હોય. એટલે એમ કહી શકીએ કે આ હમણાં અમૃત વર્ષે એમણે જગતમાં અમૃત વેચ્યું છે. એ સ્વાસ્થ્યને માટેનું હોય, એ અધ્યાત્મને માટેનું હોય, એ વેદ જ્ઞાન માટેનું હોય કે પછી એ આ સમાજને માટેનું હોય. આવી વિરલ વ્યક્તિ, આવી વિરલ સંત વિભૂતિ, એને આજે આપણે એમના અમૃત પર્વે એમની વંદના કરીએ છીએ.